માટીએડ ગામના ખેડૂતોને ખેતીના ટીસ્યુ બિયારણમાં છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે। ફુલાવર વાવેતર કર્યું પણ 100 દિવસ પણ પાક આવ્યો નથી। અંકલેશ્વર તાલુકામાં ધરતીના તાતને છેતર્યા હોવાની ઘટના સામે આવી છે। અંકલેશ્વર તાલુકા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી સહકાર એગ્રોમાંથી માટીએડ ગામમાં સુરેશ આહિર દ્વારા ફુલેવરનો ટીસ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું। 17,000થી વધુ બિયારણના રોપાનું વાવેતર સુરેશભાઈએ પોતાના ખેતરમાં વાવ્યા હતા। ફેબ્રુઆરીના વાવેતર કર્યા બાદ આજે 100 દિવસ થવા છતાં પણ એના ઉપર ફુલેવર આવ્યા નથી। એક પણ ફળ ન આવતા બિયારણ નકલી હોવાનું અહેસાસ થયો હતો। સુરેશભાઈ આહિર અંકલેશ્વર એપીએમસી સ્થિત સહકાર એગ્રોના વેપારી જોડે રજૂઆત કરી હતી। તેઓએ સંવર્ધન બાયોટેક સીડલિંગ એન્ડ નર્સરીના જાણ કરતા તપાસ અર્થ આવ્યા હતા। અધિકારીઓએ ખેતર જોઈ તપાસ કરી હતી, પરંતુ સુરેશભાઈને આ અંગે જણાવ્યું હતું કે અમે આગળ વાત કરીશું, પણ આજ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી। અંતે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ધરતીના તાત સાથે છેતરપિંડીની ઘટના સામે આવતા ખેડૂતો આલમમાં ભારે રોષ વ્યાપી જવા પામી છે। પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે સુરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે હજારો રૂપિયાનો ખર્ચ, ખાતર અને મારી મહેનત માથે પડી છે। પાક પણ નિષ્ફળ ગયો છે અને આવક પણ ગુમાવી છે, પણ હજુ સુધી એનો કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી। સરકાર દ્વારા આ બાબતે ઉચ્ચતર સ્તરીય અને તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે। મારું નામ સુરેશભાઈ ગોમનભાઈ આહિર। શું સમસ્યા તમારી છે? મારી સમસ્યા, અમે સહકાર એગ્રોમાંથી ટીસ્યુ ફુલેવરના 17,000 છોડ મંગાવેલા મેં, ને એ હમણાં હાલની તારીખે મને 100 દિવસ પૂરા થયા પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી। તો મને એ બિયારણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાલેલું છે। કેટલાનું બિયારણ તમે લીધું હતું? મેં 3 ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી। તમે અંગે સહકાર એગ્રોમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે, કંપનીવાળા આવ્યા, એની વિઝિટ કરી, પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી, રિસીવ કરતા નથી। તમારી માંગણી સરકાર પાસે શું છે? મારી સરકાર પાસે માંગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયારણ વેચતા એવા પર સરકાર એની પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે। કયું બિયારણ તમારું હતું? મારું પાલ ફુલેવરનું બિયારણ હતું। આવા કેટલા ખેડૂતોએ છેતરપિંડી કરી હશે? એવા બીજા બી હું જે મારા જે માર્કેટમાં કે એમાં આવશે સમાચારમાં, તો મારા થકી બીજા બી ખેડૂત જાગશે, કેટલા ખેડૂતને આવું કર્યું હશે।